રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનને મળી મંજૂરી। આજે રતનપર ખાતે આ મહાસંમેલન યોજાશે। રમજુભા જાડેજાએ પોલીસ પાસે આ અંગે મંજૂરી માંગી હતી। મહાસંમેલનનો સમય આજે સાંજે 4 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધીનો છે। અંદાજિત 50,000 માણસો આ મહાસંમેલનમાં એકત્રિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। સાંજે 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી એટલે કે 4 કલાક સુધી આ મહાસંમેલન ચાલશે। ક્ષત્રિય અસ્મિતા સંમેલન નેજા હેઠળ તેનું આયોજન કરવામાં આવ્યું છે। રતનપુર ગામે આ મહાસંમેલન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। સાંજે 5 વાગે સંમેલન યોજવામાં આવ્યું છે અને પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા મહાસંમેલનને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ડીસીબી, એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસ સહિતના 500 થી વધુ અધિકારીઓ અને જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, આજે 4 વાગ્યા લગભગ જે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું છે, આ સંમેલનને લઈને પોલીસે પણ તૈયારીઓ કરી છે, શું વધુ અપડેટ? ચોક્કસપણે જે રીતના ક્ષત્રિય સમાજ દ્વારા જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, રાજકોટથી 20 કિલોમીટર દૂર જે રતનપર ગામ છે ત્યાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતના મંજૂરી માંગવામાં આવી છે તે 50,000 થી વધુ લોકો એકત્ર થાય તેવી સંભાવનાઓ છે, તેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળશે। 500 થી વધુ પોલીસનો કાફલો છે ત્યાં સંમેલનમાં તૈનાત રહેશે। તો સાથે સાથે અલગ ઉચ્ચ અધિકારીઓ છે, અલગ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી પણ તેમને ખાસ તકેદારીના ભાગરૂપે બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે એક તરફ ક્ષત્રિય સમાજનું સંમેલન છે તેને લઈને પોલીસ એક્શન મોડમાં છે, તો બીજી બાજુ સંમેલનની અંદર આગામી રણનીતિને લઈને પણ જાહેરાતો થાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। એટલે કહી શકાય કે જે રીતના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને તેને લઈને આજનું આ સંમેલન છે તે મહત્વનું કરવામાં આવે છે, કારણ કે જે રીતના અગાઉ પણ ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતના જાહેરાત કરવામાં આવી હતી, અલગ અલગ 2 ફાટા પણ પડ્યા છે। કારણ કે એક તરફ વાત એવી આવે છે કે સમાજને જે સમર્થન છે જે પરસોત્તમ રૂપાલાને આપવામાં આવે છે, તો બીજા દિવસે કાઠી ક્ષત્રિય કહી રહ્યા છે કે અમે તેમના સમર્થનમાં નથી। એટલે તેને લઈને અસ્મિતા સંમેલન જે આ જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આજના સંમેલન ઉપર સૌ કોઈની મીટ છે તે મંડાઈ છે કે આ સંમેલનમાં કેટલા લોકો ઉપસ્થિત રહેશે અને સાથે સાથે કયા પ્રકારના આગામી રણનીતિ છે તે જાહેર કરવામાં આવશે। પરંતુ આ જ રણનીતિને લઈને પોલીસ પણ પૂરજોશ એક્શન મોડમાં છે। સવારથી જ પોલીસ કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે, તો સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાંથી જે લોકો આવી રહ્યા છે તેની બસ અને વાહનોને લઈને પણ આઈબી ઇન્ટેલિજન્સ પણ એક્શન મોડમાં છે તે જોવા મળ્યું છે। એટલે કહી શકાય કે સંમેલનને લઈને હાલ પોલીસ કાફલો પૂરજોશનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને બીજી બાજુ સંમેલનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા પણ પૂરજોશમાં તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। ક્ષત્રિય આંદોલન વચ્ચે ડેમેજ કંટ્રોલનો સૌથી મોટો પ્રયાસ શરૂ કરાયો। રાજકોટમાં અસ્મિતા સંમેલન પહેલા સૌથી મોટા સમાચાર, ગુજરાતના 12 રાજવી પરિવારો એક સાથે આવી શકે છે ભાજપના સમર્થનમાં। 2 દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે। તમામ 12 સ્ટેટ પરસોત્તમ રૂપાલાને માફી આપી સમર્થન જાહેર કરી શકે છે। ડેમેજ કંટ્રોલ માટે એક વધુ ખૂબ જ મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે। 2 દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। લગભગ 12 જેટલા રાજવી પરિવારો જેઓ એક સાથે રૂપાલાના અને ભાજપના સમર્થનમાં આવી શકે છે। આજે જ્યારે આ ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે અને ક્ષત્રિય મહાસંમેલન યોજાય તે પહેલા જ આ પ્રકારની વાત વહેતી થઈ છે અને જાણકારી મળી રહી છે કે 12 રાજવી પરિવારો એક સાથે આવી શકે છે ભાજપના સમર્થનમાં, જેને લઈને 2 દિવસમાં સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। આ 12 સ્ટેટ પરસોત્તમ રૂપાલાને માફી આપી સમર્થન જાહેર કરી શકે છે। જો એવું થાય છે તો આંદોલનને લઈને એક સૌથી મોટો વળાંક ગણાશે, કારણ કે એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજે બાયો ચઢાવી લીધી છે અને રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તે માંગ પર હજુ પણ અડગ છે, રૂપાલાને માફી આપવાના સમર્થનમાં નથી, તેવામાં બીજી તરફ જો 12 સ્ટેટના રાજવી પરિવાર
જે પરસોત્તમ રૂપાલાને માફી આપી તેમનું સમર્થન કરી શકે છે તો સમાજમાં બે ફાટા પડી શકે છે. વધુ જાણકારી લઈએ એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર પાસેથી. દીક્ષિત, એક તરફ રાજકોટમાં હજુ તો ક્ષત્રિય સંમેલન થવાનું છે આજે, પણ તે પહેલા આ જે જાણકારી મળી છે ડેમેજ કંટ્રોલ માટેનો આ પ્રયાસ કેટલો મોટો? અમિતા, ડેમેજ કંટ્રોલનો પ્રયાસ તો જે હાથ ધરાશે, કારણ કે સ્વાભાવિક વાત છે કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજની નારાજગી છે ત્યારે પોસાય એવી નથી ને તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપી પણ પોસાય નથી. બંને મોટા સમાજો છે અને કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરી દેવામાં આવે અને આના એક જ પ્રયાસ છે કે આ ધર્મસત્તા અથવા તો જે રાજવી પરિવારો છે તે રાજવી પરિવારો એક સાથે આવે છે તો એક બાદ એક ધર્મના સંતોએ છે તે પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કરીને સમાધાન કાઢી રસ્તો કાઢવાનું કહે છે. તો બીજી બાજુ હવે રાજવી પરિવાર પણ મેદાન આવી શકે છે અને આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે અને એક આવ્યા પણ ખરા. આપણે જામસાહેબ બાપુ પણ જોયું, માનતા સિંહ પણ જોયું, દાતા સ્ટેટ પણ જોયું. તો હવે એક બાદ એક તમામ રાજવી પરિવાર છે તે આવી અને પરસોત્તમ રૂપાલાને માફી આપશે. તેની સાથે જ આ સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાને જીતાડવા માટેનું આહવાન કરશે, કારણ કે હોટ સીટ બની ગઈ છે. પરેશ ધાનાણીને પણ કોંગ્રેસ આ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે અને તમામ વચ્ચે પરસોત્તમ રૂપાલા પણ છે. તો કઈ રીતે ભાજપને પ્રયાસ કરી શકાય એની સ્ક્રિપ્ટ એવી હશે કે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે. આ સ્ક્રિપ્ટ સાથે તમામ રાજવીઓ છે તે એક સાથે એક મંચ પર આવી શકે છે. દીક્ષિત, અહીં સવાલ એ થઈ રહ્યો છે જો આ જે થીમ છે તેની સાથે 12 રાજ્યો એક સાથે આવે તો શું સમાજ આ આંદોલનને બંધ કરી દેશે? સૌથી મોટો સવાલ એ જ છે. અમિતા, સમાજ આંદોલનને બંધ કરે કે ન કરે એ અલગ વાત છે, પરંતુ આંદોલન નબળું ચોક્કસથી પડી શકે, કારણ કે તમામ રાજવી પરિવારના ફોલોવર્સ હોઈ શકે. જામસાહેબ બાપુએ એક પહેલા પત્ર, ત્યારબાદ તેના બીજા પત્ર બાદ જે જામનગરમાં હોટ પર આંદોલન હતું તેમાં થોડું ઢીલું પડ્યું, માનતા સિંહ આવ્યા તો એક બાદ એક ડેમેજ કંટ્રોલ થયા. ત્યારબાદ કમલમ ખાતે કાઠી સમાજની પત્રકાર પરિષદ રૂપાલાને સમર્થન પણ આપવામાં આવ્યું. તો એક સાથે તમામ લોકો પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતા હતા, તેમાં ચોક્કસથી 5, 10, 15, 20% ડેમેજ થવા લાગ્યું. તો ડેમેજ કંટ્રોલ કરવાનો જ પ્રયત્ન છે ત્યાં કરવામાં આવશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો હવે આ ડેમેજ કંટ્રોલનો સૌથી મોટો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ડેમેજ કંટ્રોલના પ્રયાસ તો થયા હતા, પરંતુ હવે જે 12 સ્ટેટના રાજવી પરિવાર છે તેમને એક સાથે લાવવામાં આવશે. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં 2 દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. જો આ પ્રકારની જાહેરાત થાય છે તો ચોક્કસપણે આંદોલન નબળું પડી શકે છે. રાજકોટમાં આજે જે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાય તે પહેલા આ સૌથી મોટા સમાચાર, અત્યારનો આ સાંપ્રત વિષય કે જેને લઈને રાજકારણ ગરમાયેલું રહ્યું છે અને લોકો જે પોતાના રોટલા શેકી રહ્યા છે આ આંદોલનને લઈને, ત્યારે 2 દિવસમાં આ અંગે વધુ એક કોઈ મોટો ખુલાસો પણ થઈ શકે છે. મોટો એવી જાહેરાત પણ મોટી એવી થઈ શકે છે કે જેનાથી આ આંદોલન જે છે તે ઠંડુ પડી શકે. તમામ 12 સ્ટેટના જે રાજવી પરિવાર છે તે એક સાથે આવીને પરસોત્તમ રૂપાલાનું સમર્થન કરી શકે છે, ભાજપનું સમર્થન કરી શકે છે અને સૌથી મોટી વાત એ છે કે તેમની જે લાઈન હશે તે હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વાર આ પ્રધાનમંત્રી પદ આપવા માટે આપણે આ કરવું.